નમસ્કાર। આજરોજ જામનગરની ભવન શ્રી એચ.જે. દોશી કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રોસ કન્ટ્રી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું। આ ક્રોસ કન્ટ્રીની ટુર્નામેન્ટ ઇન્ટર કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટુર્નામેન્ટ છે। આ ટુર્નામેન્ટની અંદર 10 કિલોમીટરની દોડ હોય છે અને આ ટુર્નામેન્ટ આજે જામનગરની શાન એવી લાખોટા લેકના ટ્રેક ઉપર કરવામાં આવેલ છે। આ ટુર્નામેન્ટની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અંદાજે 135 થી 40 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધેલ છે। તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ગઈકાલથી જામનગર ખાતે આવી પહોંચેલ હતા। આજ વહેલી સવારે 8 વાગે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું અને સ્પર્ધાને શરૂ કરવામાં આવેલ હતી। આ ટુર્નામેન્ટ અને જે આ સ્પર્ધા છે એ ફક્ત રિક્રિએશન માટેની નહીં, પરંતુ એકદમ પરફેક્ટ સ્પોર્ટ્સ જેને કહી શકાય, એટલે કે સ્પોર્ટ્સ ઇવેન્ટ છે। કેમ કે આ સ્પર્ધાની અંદર જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો ક્રમાંક મેળવશે, એટલે કે પ્રથમ 6 વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે, તે આવતા દિવસોની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરીને ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી એટલે કે નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે। માટે આ ટુર્નામેન્ટ ખૂબ અગત્યની અને મહત્વની પણ વિદ્યાર્થી જે ખેલાડી છે, જે સ્પોર્ટ્સમેન છે, તેના માટે કહી શકાય। અને આ ટુર્નામેન્ટમાં આજે સમગ્ર સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજના અધ્યાપક મિત્રો, સ્પોર્ટ્સના અધ્યાપકો અને જામનગરની તમામ કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ પણ ઉપસ્થિત રહેલા હતા અને આ સ્પર્ધાનું સંચાલન એચ.જે. દોશી કોલેજ દ્વારા કરવામાં આવેલું હતું। થેન્ક યુ વેરી મચ। મારું નામ ઝાલાપ્રિયાબા જયદેશી છે। હું કાનાચીકારી ગામની રહેવાસી છું, તેમજ એચ.જે. દોશી મહિલા કોલેજની વિદ્યાર્થીની છું। આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રોસ કન્ટ્રીની ગેમ હતી, તેમાં ભાઈઓની 60 સંખ્યા હતી અને બહેનોની 50 જેવી સંખ્યા હતી અને આ તળાવની પાળના છે ને 6 રાઉન્ડ મારવાના હતા, જેમાં છે ને મેં આ ગેમ રમી, મેં આખો રાઉન્ડ બધા પૂરા કર્યા છે। તેમજ આની સુવિધા છે ને એચ.જે. દોશી કોલેજ દ્વારા કરવામાં આવી છે, ટુર્નામેન્ટ તેના દ્વારા પૂરી પાડવામાં આવી છે। તેમજ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે। તેમજ આપણા બધા સ્ટાફ મિત્રો, તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાબા સર, તેમજ બધી કોલેજના સર ટીચરો બધા ખૂબ જ મહેનત કરી છે। તેમજ આ ટુર્નામેન્ટ બહુ એટલે બહુ સારી રીતે અને બધાને ન્યાય મળ્યો છે, સારી રીતે આ ટુર્નામેન્ટનું ખૂબ જ આયોજન કરે છે। તેમજ મને આ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ખૂબ જ આનંદ થયો। બસ આટલું જ મારું કહેવું છે।